દારૂને લપડાક મારતા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા હતા। શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં જાણે દારૂનો દરિયો વહી રહ્યો હોય। જશોદાનગરથી હાથીજણના રસ્તે દેશી દારૂ વહેતો જોવા મળ્યો। બુટલેગરો ટ્રકમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા। આ દરમિયાન ટ્રકમાંથી દારૂના પોટલાઓ રસ્તા પર પટકાયા હતા અને રસ્તા પર દારૂની રેલમછેલ થઈ। રસ્તા પર દેશી દારૂ વહી પડતા તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ હતી। ત્યારે જશોદાનગરથી હાથીજણના રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં દેશી દારૂના પોટલા રસ્તા પર પટકાયા હતા। અમદાવાદનો આ એક વિડીયો સામે આવ્યો છે। દારૂની હેરાફેરી કરનારા 2 આરોપીઓની ધરપકડ પણ કરાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી છે। જી ખાસ તો જે પ્રકારે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં જે દારૂની રેલમછેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, આ દારૂબંધીના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો જશોદાનગરથી હાથીજણ રોડ ઉપર જતા આ જોવા મળ્યા હતા। તેમાંથી દારૂ ઢોળાયો હતો। ખાસ કરીને ટ્રકમાંથી આ દારૂનો પોટલો જે પડતા રોડ ઉપર ઢોળાયો હતો અને જેના કારણે ખૂબ જ જે દુર્ગંધ હતી તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસે થતા વટવા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા એક ટ્રકમાંથી આ દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું ખુલ્યું હતું અને આ દેશી દારૂનો એક પોટલો હતો જે રસ્તામાં પડી જતા આ જે સમગ્ર મામલો સામે આવ્યો હતો। જે મામલે વટવા જીઆઈડીસી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને હાલ તો 2 આરોપીની ધરપકડ કરી છે અને આ દારૂ ક્યાંથી લઈને જઈ રહ્યા હતા અને કોને આપવાના હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।